આણંદમાં જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરમાં આવેલ બિરલા વિશ્વકર્મા કોલેજ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીને કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી। દર વર્ષે 25મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે। આપણે સૌ જાણીએ છીએ ભારતનો ચૂંટણી પંચ નિષ્પક્ષ કોઈ પણ પ્રલોભનથી છૂટ્યા સિવાયનું એક ઇલેક્શન ચૂંટણીની જે પ્રક્રિયા ભારતનો ચૂંટણી પંચ કરાવે છે આમે મતદાર યાદીનો ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ છે। મતદાર યાદી એક હેલ્ધી હોય અને એક્યુરેટ હોય, આના માટે દર આખા વર્ષ ચૂંટણી શાખા તરફથી, જિલ્લા કલેક્ટરની ચૂંટણી શાખા તરફથી મતદાર યાદીમાં અપડેશનનું કામ પણ કરવામાં આવતું હોય છે। મેઇન મતદાર દિવસના રોજ એક તો આપણે જે નવા મતદારો છે, જે 18 વર્ષની વય હમણાં જ અચીવ કરી છે, આ બધા મતદારોનું નોંધણી થાય અને એથિકલ વોટિંગ અને જે એથિકલ વોટિંગ છે, આ વોટિંગનો મેસેજ તમામ લોકો સુધી પહોંચી શકે, કેમ કે મતદાન જે છે લોકશાહીનો સૌથી ઇમ્પોર્ટન્ટ સ્તંભ છે। લોકશાહી સિટીઝન પાર્ટિસિપેશન જ લોકશાહીનો મેઇન ફાઉન્ડેશન છે। તો તમામ એલિજિબલ વોટર્સને મારી ખાસ રિક્વેસ્ટ છે આજના રાષ્ટ્રીય મતદાર દિવસના રોજ કે પોતાની અવશ્ય નોંધણી કરાવે મતદાર યાદીમાં, અને પોતાના સર્કલમાં પણ કોઈ એલિજિબલ વોટર હોય છતાંય મતદાર યાદીમાં નામ નહીં હોય તો એમનો અવશ્ય નોંધણી કરાવે। આ મતદાર દિવસના કાર્યક્રમનો મેઇન હેતુ છે અને તમામ લોકોને મારી અપીલ કરવામાં આવે છે। અત્યારે હમણાં જ નગરપાલિકાઓની ચૂંટણી પણ જાહેર થઈ છે, તાલુકા પંચાયતની પણ એક સીટ જાહેર થઈ છે, તો રાજ્ય ચૂંટણી આયોગ તરફથી પણ જે ચૂંટણી થનાર છે આમાં પણ તમામ એલિજિબલ વોટર્સને ખૂબ બહોળી સંખ્યામાં મતદાન કરવા માટે મારા તરફથી અપીલ કરવામાં માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।